નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને ખાસ કરીને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। પોસ્ટ ઓફિસમાં ભરતીની જાહેરાત કરવામાં આવી। મિત્રો, વાત કરીએ તો સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે સારી તક આવી છે। ભારતીય પોસ્ટે ગ્રામીણ ડાક સેવક ગ્રુપ ડીની 44,228 જગ્યાઓ માટે અરજીઓ બહાર પાડી છે। રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ ઇન્ડિયન પોસ્ટ ગાર્ડ ઓનલાઈન સર્વિસ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે। આ અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ રાખવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં સરેરાશ 31% પણ વધુ વરસાદ પડ્યો। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 31.93% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74%, ત્યાર પછી કચ્છમાં 39.10% અને દક્ષિણ ગુજરાતમાં 39.65% વરસાદ વરસ્યો છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 22.26% વરસાદ અને ઉત્તર ગુજરાતમાં 21.52% વરસાદ નોંધાયો છે। મિત્રો, આજથી 22 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાકભાજીના ભાવમાં વધારો થયો। મિત્રો, લીલા શાકભાજીના ભાવમાં ભડાકો થયો છે, જેમાં ટમેટા 100 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે, તો આદુનો ભાવ પણ 250 રૂપિયા કિલો થઈ ગયો છે। એક સમયે 20 રૂપિયામાં મળતી ડુંગળી અને બટાકા અત્યારે 50 રૂપિયા કિલો મળી રહ્યા છે, તો કોથમીરનો ભાવ 160 રૂપિયા અને સરગવાનો ભાવ 250 રૂપિયા થયો છે। લીલા શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા છે। હજુ પણ ભાવ વધે તો નવાઈ નથી। આ તરફ ટમેટાની આવક પણ ઘટી રહી છે, તેના કારણે ટમેટાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। આમ મિત્રો, વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। કોન્ટ્રાક્ટ પ્રથા યથાવત રહેશે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં વર્ગ 3 અને 4માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થઈ રહી હોવાના સમાચાર કાંઈ તથ્ય નથી। આ મામલે રાજ્ય સરકારની સ્પષ્ટતા સામે આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે, તેવા સમાચાર વહેતા થયા હતું, પરંતુ હવે સરકારે સ્પષ્ટતા કરી છે। અને મિત્રો, વાત કરીએ તો કોન્ટ્રાક્ટ પ્રથા યથાવત રહેશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અગ્નિવીર માટે સરકારની મોટી જાહેરાત। મિત્રો, વાત કરીએ તો હરિયાણા સરકારે અગ્નિવીરને લઈને મોટી જાહેરાત કરી છે। હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ કહ્યું છે કે પોલીસ ભરતી અને માઇનિંગ ગાર્ડની ભરતીમાં અગ્નિવીરોને 10% અનામત આપવામાં આવશે। ગ્રુપ સી અને ગ્રુપ ડીની ભરતી માટે ઉંમરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે અને ગ્રુપ સીની ભરતીમાં અગ્નિવીર માટે 5% અનામતની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત પોતાનો ધંધો કરવા સરકાર અગ્નિવીરોને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપશે। આમ મિત્રો, વાત કરીએ તો અગ્નિવીરને હરિયાણા સરકાર તરફથી અલગથી સહાય આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર દંપતીને જેલ થશે। મિત્રો, વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લીધા વિના બીજી વખત લગ્ન કરનાર મહિલા અને તેના પતિને 6 મહિના જેલની સજા ફટકારી છે। આ દંપતીને 6 વર્ષનું બાળક છે। બાળકની દેખરેખ માટે દંપતીને એક પછી એક સજા ભોગવવાની છૂટ આપવામાં આવી છે, એટલે કે એકની સજા પૂરી થયા બાદ બીજાની સજા શરૂ થશે। મહિલાએ તેના પતિને છૂટાછેડા આપ્યા વિના ફરીથી લગ્ન કર્યા હતા અને તે તેના પહેલા પતિ પાસેથી ભરણ પોષણ લેતી હતી। આમ મિત્રો, વાત કરીએ તો છૂટાછેડા વિના બીજા લગ્ન કરવા પર 6 મહિના સુધીની જેલની સજા થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી ભાજપના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે। મિત્રો, વાત કરીએ તો જુલાઈના અંતમાં ભાજપ શાસિત રાજ્યોમાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે। બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત રાજ્ય સરકાર અને સંગઠન વચ્ચે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઉત્તર પ્રદેશમાં કેબિનેટ અને સંગઠનમાં ફેરફાર થશે।
મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં યોગી કેબિનેટ અને ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે 10 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી બાદ કેબિનેટ અને સંગઠનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જોકે યુપીના સીએમને લઈને ભાજપમાં કોઈ મંથન ચાલી રહ્યું નથી. રાજકીય વર્તણૂકમાં યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ પાર્ટી તરફથી આવા કોઈ સંકેત પણ મળ્યા નથી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો યુવાનોને મળશે 6,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયાની સહાય. મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં યુવાનોને મહિને 6,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા મળશે. લાડલી બહેન બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓએ દર મહિને 6,000 રૂપિયા આપશે. મહારાષ્ટ્ર સરકાર આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને 8,000 રૂપિયા અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આમ મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને 6,000 રૂપિયા અને 10,000 રૂપિયા તેમજ 8,000 રૂપિયા સહાય આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બાયપાસ રોડને લઈને સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા. મિત્રો વાત કરીએ તો પાલનપુરના એરોમાં સર્કલ ઉપર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા ઘેરી બનતી જાય છે. જોકે આ મુશ્કેલીનો નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. આ બાયપાસ રોડની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. પાલનપુર તાલુકાના 25થી વધુ ગામડાઓના ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી બાયપાસ રોડને લઈને સરકારની બેવડી નીતિ હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ મિત્રો વાત કરીએ તો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત ન મળી. મિત્રો વાત કરીએ તો સીબીઆઈની ધરપકડ સામે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અરજી કરી હતી, જેને લઈને દિલ્હી હાઈકોર્ટમાંથી તેમને જામીન નથી મળ્યા. હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ પહેલાં કેજરીવાલને ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આવી સ્થિતિમાં કેજરીવાલ માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો હજુ સાફ નથી થયો. સીબીઆઈ કેસમાં હવે આગામી સુનાવણી 29 જુલાઈના રોજ થશે. તેના કારણે હજુ પણ કેજરીવાલને જેલમાં રહેવું પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકારી નોકરીઓમાં ભરતીની જાહેરાત કરવામાં આવી. મિત્રો વાત કરીએ તો રાજ્યમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની અપડેટ આપવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે. વર્ગ 3 અને વર્ગ 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીઓને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટ પ્રથા હટાવવામાં નહીં આવે તેવી પણ સરકારે સ્પષ્ટતા કરી છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.